સુરતમાં મહિલાના આપઘાત કેસમાં તપાસ, પતિ, સાસુ, સસરા અને નણંદની ધરપકડ કરવામાં આવી। પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો તો 9મા માળેથી જંપલાવી મહિલાએ આપઘાત કર્યો હતો। કાપડના વેપારીની પત્નીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી। પાલ સ્થિત ગ્રીન સિટીનો આ બનાવ હતો તો સુરતમાં 9મા માળેથી જંપલાવી મહિલાએ આપઘાત કર્યો હતો। પાટણના એમએલએ કિરીટ પટેલ કૃષિ મંત્રીને પત્ર લખ્યો। રાજ્યમાં માવઠાને લઈને રાઘવજી પટેલને રજૂઆત કરી। ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકામાં માવઠાથી નુકસાન પહોંચ્યું છે। નુકસાનનું સર્વે કરી ખેડૂતોને સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે। જીરું, ઈસબગુલ, ચણા, વરિયાળી, એરંડાના પાકોમાં નુકસાન પહોંચ્યું છે તો તેને લઈ અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનનો આજે ત્રીજો દિવસ। સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પરિવાર સાથે જામનગર આવી પહોંચ્યા છે તો રજનીકાંત, સિંગર મોહિત ચૌહાણ અને શાન પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે। રાજ્યમાં માવઠાને લઈ પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે। જીરું, ઘઉં, ચણા, વરિયાળીના પાકને નુકસાન પહોંચ્યું છે। નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે। ખેડૂતોને આ વર્ષે 6 વખત કમોસમી માવઠાથી નુકસાન પહોંચ્યું છે। સરકારે બાહેંધરી આપી પણ વળતર ચૂકવ્યું નથી તેવું પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે। સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરી છે। ખેડાના ઠાસરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ નોંધાયો। કાલસર, નેશ, ધુણાદરામાં કમોસમી વરસાદ રહ્યો તો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘઉં, રાયડો સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે। ખેડાના ઠાસરા તાલુકામાં મોડી રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો।